ચાંદીપુરા વાયરસ મુદ્દે સમીક્ષા બેઠક પૂર્ણ. ફોગિંગ અને સર્વેલન્સ સઘન બનાવવા આદેશ. દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના. મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર. પંચમહાલમાં 4 માસૂમોના મોતથી ફફડાટ. દાહોદ, પંચમહાલમાં વધુ 12 દર્દીઓ. વડોદરા એસએસજી હોસ્પિટલ તંત્ર હાઈ એલર્ટ પર. સુરતમાં વરસાદ પછી આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું. આરોગ્ય સર્વેલન્સ, મેડિકલ કેમ્પ, સફાઈ અભિયાન, હજારો નાગરિકોને સારવાર અને સહાય અપાઈ. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 64 કરોડના નુકસાનને લઈ સીસીઆઈ પ્રમુખ અશોક જીરાવાલાનું નિવેદન. કહ્યું 340 વેપારીઓને 64 કરોડનું નુકસાન. સીસીઆઈની કેન્દ્ર રાજ્ય સરકારને સહાય માટે રજૂઆત. સુરતમાં ખાડીપુરના અસરગ્રસ્તોને કેશ ડોલ્સની સહાય. 6 તાલુકાના 20,745 અસરગ્રસ્તોને 4 કરોડ 68 લાખની મદદ. ગતરોજ 3,690 લાભાર્થીઓને રૂપિયા 48 લાખની સહાય ચૂકવાઈ. સુરતમાં ખાડીપુરથી વાહનોને મોટું નુકસાન. હજારો વાહન પાણીમાં ગરકાવ થતા નુકસાન. વાહન રિપેર કરવા માટે 3 માસ સુધીનું વેઇટિંગ. સુરતમાં ખાડીપુરથી વેપારીને 45 લાખનું નુકસાન. વરાછા પોદ્દાર આર્કેટમાં ઘૂસ્યા હતા પાણી. મોબાઈલ વેપારીની દુકાનમાં ઘૂસ્યા હતા પાણી. 25 વર્ષ જૂના 2 મિત્રોએ મદદ કરતા ભાવુક. સુરતમાં ખાડીપુર ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને મોટું નુકસાન. સરકારી સહાયની વેપારીઓએ માંગ કરી. સુરતમાં પૂરના બહાને સરકારી કચેરીમાં કામકાજ ઠપ. ભાતની વાડી કચેરીમાં કર્મચારીઓની ગેરહાજરી. કર્મચારીઓ રાહત કામગીરીમાં જોડાયા. પૂરની કામગીરીમાં વ્યસ્ત હોવાના પોસ્ટર લાગ્યા. સુરતના કામરેજમાં 84 કરોડના ખર્ચે બનશે નવું સબસ્ટેશન. વીજ પુરવઠો અને વિકાસને મળશે વેગ. 1 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય. સુરતમાં પોલીસે બાઇક ચોર ગેંગને ઝડપી પાડી. પિતા પુત્રની જોડી બાઇક ચોરીને અંજામ આપતી. પોલીસે સગીર દીકરા અને પિતાની ધરપકડ કરી. રથયાત્રા સંદર્ભે ડીજીપીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા યોજાઈ. સંવેદનશીલ વિસ્તારોમાં કડક મોનિટરિંગ માટે સૂચના. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પહેલા પોલીસની સુરક્ષાને લઈને રિહર્સલ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત 2000થી વધુ પોલીસ અધિકારી રિહર્સલમાં જોડાયા. કાલે સવારે 7:30 કલાકે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાશે. બુધવારે ભગવાન સોના વેશમાં શણગાર દર્શન આપશે અને ગજરાજની પૂજા વિધિ થશે. અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે મંદિરને 1.5 કરોડનું વીમા કવચ અપાયું. પ્રથમ વખત સમગ્ર રથયાત્રા રૂટને પણ વીમા સુરક્ષા હેઠળ આવરી લેવાના પ્રયાસો. અમદાવાદમાં 149મી રથયાત્રા પહેલા મુસ્લિમ સમાજે એકતા રથ અર્પણ કર્યો. પ્રથમ વખત સોનાની વરખથી શણગાર. ચાંદીનો વિશેષ રથ મહંતને સોંપાયો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસનું રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ યોજાયું. ડીજીપી જીએસ મલિકે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી. રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. અખાડાઓએ ભગવાનને સોનાના પગલા, ચાંદીની ગાય અને બળદગાડાની અનોખી ભેટ અર્પણ કરી. સુરતની સ્થિતિને કોંગ્રેસે માનવ સર્જિત આફત ગણાવી. સુરતની તારાજી માટે સરકારના આયોજનના અભાવ અને ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યા. અમદાવાદમાં ચોકલેટ રેપરમાં છુપાયેલું એમડી ડ્રગ્સ ઝડપાયો. એલસીબી ઝોન 5 અને ગોમતીપુર પોલીસની સંયુક્ત કાર્યવાહી. મહિલા આરોપીની ધરપકડ કરાઈ. અમદાવાદના ચાંદખેડામાં પ્રેમી યુગલના આપઘાત કેસમાં હોટલના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. યુવક યુવતી હોટલમાં પ્રવેશતા સીસીટીવીમાં કેદ. અમદાવાદમાં નિકોલ તળાવના વિકાસમાં વિલંબથી લોકોમાં ભારે રોષ. વિકાસ અધૂરો, દબાણ અને ગંદકી વચ્ચે તંત્રની ધીમી કામગીરી. સ્થાનિકોમાં ભારે નારાજગી. ખેડૂતોના સમર્થનમાં આવનાર નેતાના ભાઈની ફેક્ટરી પર રેડ. ઈસુદાન ગઢવીએ ભાજપ સામે આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપ ખેડૂતોની નહીં પણ કંપનીઓની સરકાર. વિધાનસભામાં કંપનીઓના હિતેચ્છુઓ બેઠા છે.
રાજ્યમાં વરસાદ બંધ હોવા છતાં પ્રથમ વરસાદથી અસરગ્રસ્ત 28 રસ્તા હજુ બંધ, 26 પંચાયત માર્ગ, 1 સ્ટેટ હાઈવે અને 1 અન્ય માર્ગ સામેલ. અમદાવાદમાં થલતેજમાં ખુદ એએમસીએ રોડ બેસી જવાની સંભાવનાનો બોર્ડ લગાવતા વિવાદ, કામગીરી દરમિયાન સુપરવિઝનના અભાવનો આક્ષેપ. કૃષિ વિભાગમાં 24 અધિકારીઓની નિમણૂક, 8 નાયબ પશુપાલન નિયામકોની થઈ નિમણૂક, 2 મત્સ્ય અધિકારી, 14 બાગાયત સુપરવાઇઝરની નિમણૂક. ગાંધીનગરમાં એમએલએ ગોપાલ ઇટાલિયાની પ્રેસ કોન્ફરન્સ. ઇટાલિયાએ કહ્યું 2015નું પાટીદાર આંદોલન યુવાનોના શિક્ષણ મુદ્દે હતું. વડોદરાના શિનોરમાં સંદેશના અહેવાલ બાદ ધારાસભ્ય અક્ષય પટેલ સક્રિય, કેળા ખેડૂતો માટે રાહત પેકેજની માંગ કરી. વડોદરામાં બુટલેગરોના ત્રાસથી જનતા ત્રાહિમામ, જરોદ પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો. સિંહાપુરા ગામના લોકોએ મામલતદાર કચેરીએ આપી અરજી, બુટલેગરો સાથે જરોદ પોલીસની મિલીભગતનો આરોપ. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મોપેડ ચોર ઝડપીને 9 ચોરી ઉકેલી, ચોરાયેલા વાહનોનું વેચાણ ભેદ ખુલ્યો, 7 ડુપ્લિકેટ ચાવીઓ મળી આવી. રાજકોટ ધોરાજીમાં એનડીઆરએફનું આપત્તિ જાગૃતિ અભિયાન, મોકડ્રીલ યોજી વિદ્યાર્થીઓને આપત્તિ બચાવ અને પ્રાથમિક સારવારની તાલીમ આપી. રાજકોટના ગોંડલમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર, પાંજરાપોળ બ્રિજ પાસે ડેમોલિશનની કાર્યવાહી, નવા બ્રિજના એપ્રોચ રોડ માટે જગ્યા ખાલી કરાય, નોટિસ બાદ પણ દબાણ ન હટતા કાર્યવાહી. રાજકોટમાં વૃદ્ધાના સ્ટન્ટ બાદ પોલીસ એક્શનમાં, પોલીસે સ્કોર્પિયો કારને ડિટેઇન કરી, ચાલક ઘનશ્યામસિંહ ગોહિલ સામે કાર્યવાહી, કાર માલિક ભૂપેન્દ્રસિંહ ગોહિલને મેમો ફટકારાયો. વરસાદની અવૈજ્ઞાનિક આગાહી સામે ઉઠાવ્યો અવાજ, જયંત પંડ્યાની ભ્રામક આગાહીકારો સામે કડક પગલાંની માંગ, આગાહીકારોને કારણે ખેડૂતોને નુકસાનનો દાવો. મોરબીના હળવદ સરકારી આરોગ્ય કેન્દ્રમાં 6 વર્ષથી ડોક્ટર નહીં, 14 ગામના દર્દીઓ ખાનગી સારવાર લેવા માટે મજબૂર. મોરબીના જસાપર બાયપાસ મુદ્દે ખેડૂતોનો વિરોધ, ભારતમાલા બાયપાસ મુદ્દે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો, પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓ પહોંચ્યા, ખેડૂતોએ સર્વે કામગીરીનો વિરોધ કર્યો. જૂનાગઢમાં તૂટેલા પુલે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા, નાવડા સાતલપુર પુલ તૂટતા વાહન વ્યવહાર ઠપ, ખેડૂતોની રજૂઆતો છતાં પણ તંત્રએ કાર્યવાહી ન કરી. ગીર સોમનાથ ખાપટ શાળા નજીક દારૂ વેચાણના ગંભીર સવાલો, કુંજાવંશે શાળા નજીક સરકારી જમીન પર દારૂ વેચાણના આક્ષેપો કર્યા. ભાવનગરના હરજીવનભાઈની 30 વર્ષથી જગન્નાથજીના વાઘાની સેવા, વાઘા માટે ખાસ વેલ્વેટ મખમલના કપડાનો ઉપયોગ કર્યો. ભાવનગરના પ્રફુલ્લાબેન રાઠોડની સ્થાપવાની અનોખી નિસ્વાર્થ સેવા, પેરાલિસિસને હરાવી 17 વર્ષથી જગન્નાથજી માટે કલાત્મક સાફા બનાવે છે. બનાસકાંઠાના ધાનેરા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ, કોંગ્રેસ દ્વારા શિસ્તભંગ સામે કડક કાર્યવાહી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ બળવંતજી રાવ 6 વર્ષ માટે સસ્પેન્ડ. થરાદમાં યુરિયા અછતથી ખેડૂતો પરેશાન, ઓછો જથ્થો મળતા તાત્કાલિક પુરવઠાની માંગ ઉઠી. અંબાજીની દાંતા સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, એક્સપાયરી સલાઇન બોટલ ચઢાવતા મહિલાને શરીરે સોજા આવ્યા, તંત્રએ ડોક્ટર અને નર્સની ભૂલ સ્વીકારી. અંબાજી ભંડારા ચોકી કેસમાં 3 કર્મચારી બરતરફ, નવી કડક એસઓપી અમલમાં, સીસીટીવી, મેટલ ડિટેક્ટર અને એલઈડી પર લાઈવ ગણતરીથી પારદર્શિતા વધારાશે. ઊંઝા એપીએમસીના જીરુ અને વરિયાળીને મળ્યો વૈશ્વિક જીઆઈ ટેગ, ઉત્તર ગુજરાતના ખેડૂતોનું રાષ્ટ્રીય સન્માન, આંતરરાષ્ટ્રીય સ્તરે બનશે મોટી બ્રાન્ડ. પાટણના હારીજમાં વિસ્તારનું નામ બદલાયું, જાપટપુરાનું નામ ઇસ્લામપુરા થતા વિવાદ, સરકારી દસ્તાવેજોમાં નામ બદલાયું હોવાનો દાવો, કેવાયસી દરમિયાન સરનામામાં ફેરફારનો આક્ષેપ. બાલાસિનોરમાં કેમિકલયુક્ત લાલ પાણીનો ત્રાસ, કેમિકલયુક્ત પાણીને લઈ 50 ગ્રામજનો ગાંધીનગર જીપીસીબી કચેરીએ પહોંચ્યા, લાલ પાણી ભરેલી બોટલ સાથે ન્યાયની ગુહાર લગાવી. મહેસાણામાં નવનિર્મિત રોડ પર મસમોટું ગાબડું પડ્યું, દેડિયાસણથી મોઢેરા રોડ પર પડ્યો મોટો ભૂવો, ગોકુલધામ સોસાયટી પાસે રોડ વચ્ચે ગાબડું પડ્યું.
ખેડાના ઠાસરામાં કોંગ્રેસને મોટો ઝટકો, 100થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. નડિયાદ કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન. દાહોદ નેશનલ હાઈવે પર અવારનવાર થતા અકસ્માતને લઈને આવેદન. સ્થાનિક કાઉન્સિલર વિસ્તારના લોકો કલેક્ટરને આપ્યું આવેદન. ગિરનાર પર્વત પર બાળક પર સિંહના હુમલા મુદ્દે મૃતક મયુર ચૌહાણના મહેમદાબાદના મોદજ ગામમાં શોકનો માહોલ છવાયો. અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડા કૌભાંડમાં વધુ એક એફઆઈઆર. માલપુર બાદ હવે મેઘરજ તાલુકાના ખેડૂતો બન્યા ભોગ. 22 ખેડૂતો સાથે છેતરપિંડીની ફરિયાદ. ફરાર પૂર્ણ થતા તેમ છતાં પણ ટ્રેક્ટર અને ટ્રોલી પરત ન આપ્યા. ભરૂચમાં ચૈતર વસાવા કેસમાં આપનો કલેક્ટર કચેરીએ વિરોધ. રાજકીય પ્રેરિત ગણાવી નિષ્પક્ષ તપાસની માંગ કરી. મહીસાગર પોલીસમાં દારૂ જપ્તી બાદ મોટો ફેરબદલ કરાયો. એસએમસી કાર્યવાહી બાદ બાલાસિનોર પીઆઈ સહિત 13 પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી. પંચમહાલમાં ચાંદીપુરાની આશંકા વચ્ચે આરોગ્ય વિભાગ એલર્ટ. જિલ્લામાં 13 શંકાસ્પદ કેસ નોંધાયા. એક બાળકનો રિપોર્ટ નેગેટિવ, એકનો પેન્ડિંગ. નર્મદાનો સાગબારા જંગલ જમીન વિવાદને લઈ ધારાસભ્ય દર્શના દેશમુખનું વિવાદિત નિવેદન. કહ્યું, આદિવાસીના પ્રશ્નો આદિવાસી પ્રતિનિધિ ઉકેલે. આદિવાસીની પીડા સમજવા આદિવાસી હોવું જરૂરી. 7 દિવસ પછી ચોમાસું ફરી રફતાર પકડશે. રાજસ્થાન અને ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે.